ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામમાં બે યુવકો પાણીના પ્રવાહમાં તણાયા। પ્રાપ્ત માહિતી અનુસાર ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામમાં રહેતા સુરેશભાઈ સામજીભાઈ વડવી કે જેમની ઉંમર આશરે 55 વર્ષ છે, જેઓ કોતરદાની પેલે કાંઠે ખેતર હોવાથી તેઓ પીવાનું પાણી લેવા માટે ગામમાં પોતાના ઘરે લેવા નીકળ્યા હતા, જેથી તેઓ ચેકડેમમાં પાણીનું વહેણ અચાનક વધી જતા તેઓ જેવા ચેકડેમમાં ઉતર્યા કે તેઓનું પાણીનું વહેણથી લપસી પડતા તેમને બચાવવા માટે રતિલાલ રાવજીભાઈ વસાવા કે જેમની ઉંમર આશરે 40 વર્ષના મદદ માટે તેઓ પણ પાણીના વહેણમાં ઉતરી પડ્યા, પરંતુ સુરેશભાઈને તો બચાવી ન શક્યા પણ પોતાનો પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો। આ ઘટના સવારે 8 કલાકે બનવા પામી હતી। ભારે જહેમત બાદ સ્થાનિક તરવૈયાઓએ રતિલાલભાઈને 9:15ની આસપાસ શોધી કાઢ્યા, પરંતુ જે પહેલા પાણીના વહેણમાં તણાયા હતા તે સુરેશભાઈ અત્યાર સુધી મળ્યા નથી। હાલ સોનગઢ ફાયર બ્રિગેડની ટીમ અને વ્યારા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી સ્થાનિક પોલીસ સાથે શોધખોળ ચાલુ છે।